ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો વડોદરા શહેર ખાતે ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મદિવસ નિમિત્તે સેવા અને સમાજ ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીની વિશેષ ઉપસ્થિતિમાં આસ્થા ફાઉન્ડેશન મહાવીર રોડ 4 રસ્તા આજવા રોડ ખાતે જૂના કપડાં અને ઈ-વેસ્ટ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે 125 છોડનું વિતરણ તેમજ જરૂરિયાતમંદોને અનાજની કીટ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ડૉક્ટર જયપ્રકાશ સોની ઉપરાંત વોર્ડ નંબર 5 અને 15ના ભાજપના કોર્પોરેટર પ્રમુખો અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર સેવાના વિચારોને યાદ કરી સમાજ સેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર આયોજન સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. રિપોર્ટર રોહન પંડ્યા. भाई तुम्हारा भी एक जन बुलाओ चलो જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હમણાં થોડા સમય પહેલાં બીબીએ ઓડિટોરિયમ ખાતે છાત્ર સંમેલનનું આયોજન થયું અને હમણાં મહાવીર રોડ 4 રસ્તા ખાતે ઈ-વેસ્ટ કલેક્શન, જૂના કપડાનું કલેક્શન, વૃક્ષ છોડનું વિતરણ, પુષ્પાંજલિનો કાર્યક્રમ એવા અનેકવિધ કાર્યક્રમોના માધ્યમથી એક સેવાભાવથી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ ઉજવવા ભારતીય જનતા પાર્ટી કર્યું છે. તો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જેમને આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના આપું છું.